અહંકાર માત્ર માણસ નહીં પરંતુ ભગવાન માટે પણ પતનનું કારણ બને છે. આપણી પાસે જીવનમાં ગમે એટલું ધન આવે, ગમે એટલી વિદ્યા આવે, ગમે એટલી ઊંચાઈ પર પહોંચીએ, પણ મનમાં અહંકારનું બીજ વાવવો નહીં. જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને તમે જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. આપણે પાછલા વિડીયોમાં જોયું કે સૂતજી ભગવાનને મેળવવા માટેના 3 પ્રાથમિક સાધન શ્રવણ, મનન અને કીર્તન કયા છે. એટલે શૌનક આદિ મુનિને પ્રશ્ન થયો કે જો માણસ આ 3 સાધનો માટે અસક્ષમ હોય, એમના માટે આ કરવું અશક્ય હોય, તો બીજા શું ઉપાય છે? ત્યારે સૂતજી કહે છે કે જો આ 3 સાધન માટે માણસ અસક્ષમ હોય તો એમણે શક્તિ અનુસાર ધન રાશિથી શિવલિંગ અથવા અને શિવ મૂર્તિની સ્થાપના કરવી. શિવલિંગ અને શિવ મૂર્તિની સ્થાપના કર્યા બાદ નિત્ય દર્શન અને પૂજા કરવી. પૂજા પણ કઈ રીતે કરવી કે ભગવાનને વસ્ત્ર, પુષ્પ, ધ્વજા, ચમર, શાક વગેરે નૈવેદ્યો ધરાવવા, આમ રાજોપચાર જેવી પૂજા કરવી. પૂજા સમાપ્ત થાય એટલે ભગવાનનું વિસર્જન પણ ભાવપૂર્વક કરવું. એટલે ભગવાનના આવાહનથી લઈ ભગવાનના વિસર્જન સુધી ભક્તિભાવ અને શ્રદ્ધા પૂરેપૂરી હોવી જોઈએ. આ વાત સાંભળીને શૌનક આદિ મુનિને પ્રશ્ન થાય છે અને પૂછે છે કે સૂતજી, જે અન્ય દેવ છે, જે અન્ય ભગવાન છે, એમની તો ફક્ત પ્રતિમા હોય છે, ફક્ત મૂર્તિ હોય છે, પણ આવું કેમ કે મહાદેવ મૂર્તિ રૂપમાં પણ પૂજાય છે, લિંગ રૂપમાં પણ પૂજાય છે? એટલે સૂતજી કહે છે કે મહાદેવ એક જ દેવ છે, એમના 2 સ્વરૂપ છે. એક છે મૂર્તિ સ્વરૂપ, એ સાકાર અને સકલ રૂપ પણ કહેવાય છે. એમની મૂર્તિ રૂપની પૂજા કરવાથી દરેક પ્રકારના ભોગ મળે છે. અને મહાદેવ બ્રહ્મ સ્વરૂપ પણ છે. નિરંજન, નિરાકાર, નિષ્કળ સ્વરૂપ ભગવાનનું એ લિંગ છે. એટલે લિંગની પૂજા કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાંભળી ઋષિમુનિઓ પૂછે છે કે સૂતજી, સૌ પ્રથમ લિંગ પ્રાગટ્ય કેવી રીતે થયું અને ક્યાં થયું? તો આ જવાબમાં પણ શિવ મહાપુરાણમાં લિંગ પ્રાગટ્યની 2 કથા છે. એક છે બ્રહ્મા વિષ્ણુનો વિવાદ અને બીજું છે ધેનુવનમાં ભગવાનનું લિંગ રૂપે પ્રાગટ્ય થવું. તો આપણે સૌપ્રથમ એ જાણીશું કે ભગવાન લિંગ સ્વરૂપે ધેનુવનમાં કેવી રીતે પ્રગટ થયા. ખૂબ પ્રાચીન સમયની વાત છે. ત્યાં ઘણા બધા ઋષિ મુનિઓ અને ઋષિ પત્નીઓ રહેતા હતા. હવન, યજ્ઞ અને વૈદિક ક્રિયાઓમાં ખૂબ પારંગત હતા. કર્મકાંડના નિષ્ણાત હતા. જેમ જેમ સમય ગયો તેમ તેમ મનમાં ઘમંડ આવ્યું. એમને એવું થયું કે કર્મકાંડ જ સર્વોચ્ચ છે. એટલે ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણ તેઓ ભૂલી ગયા. પણ ભગવાન તો ભગવાન છે, પોતાના ભક્ત આમ તેમ ભટકે તો કોઈ પણ સ્વરૂપમાં આવીને સાચો રસ્તો તો બતાવી દે. એટલે ભગવાન મહાદેવ એક દિગંબર યુવાન તપસ્વીના રૂપમાં આવ્યા. ભિક્ષુક હતા. તેઓ ધેનુવનમાં પધાર્યા અને જ્યાં ઋષિ મુનિઓ અને ઋષિ પત્નીઓ નિવાસ કરતા હતા ત્યાં આવી પોતાની લિંગની સાથે ક્રીડા કરવા માંડ્યા. આ જોઈ ઋષિ પત્ની અને ઋષિઓ ક્રોધિત થયા. એમને એવું થયું કે આ તપસ્વીને પાઠ ભણાવવો જ જોઈએ. સંસ્કાર શું છે એ એમને ખ્યાલ અપાવવો જ જોઈએ. એમ મનમાં વિચારતા પોતાની શક્તિ પ્રમાણે અલગ અલગ ઉપચાર કર્યા. સૌ પ્રથમ મુનિઓએ પોતાની મંત્ર શક્તિથી વાઘને ઉત્પન્ન કર્યો. ભગવાન મહાદેવે વાઘને મુક્તિ આપી એની ચામડી પોતાના શરીર પર ધારણ કરી લીધી. ત્યારબાદ એ ઋષિ મુનિઓએ સર્પને ઉત્પન્ન કર્યો. મહાદેવે પોતાની શક્તિથી એને ગળામાં ધારણ કર્યો. ત્યારબાદ ઋષિ મુનિઓએ દૈત્ય ઉભા કર્યા. તો ભગવાને પોતાના પગ નીચે દબાવી એમની પણ મુક્તિ કરી. ભગવાને આટલું પોતાનું અલૌકિક રૂપ બતાવ્યા છતાં ઋષિ મુનિઓ સાક્ષાત્કાર ના કરી શક્યા. કારણ અહંકાર, મનમાં અભિમાન. એટલે ઋષિ મુનિઓ
આ તપસ્વી મારા મહાદેવને શ્રાપ આપે છે કે તારું લિંગ તારા શરીરથી છૂટું પડે અને પૃથ્વી ઉપર પડે. જ્યાં ભગવાનના શ્રાપ સ્વીકારે છે એમનું લિંગ પૃથ્વી પર પડે છે. એ લિંગ પૃથ્વી પર પડતા જ પ્રચંડ અગ્નિના સ્તંભમાં રૂપાંતરિત થયું. અવિનાશી, અનંત ને ભયંકર તેજવાળું એ સ્તંભ થયો. એની ઉર્જા બહુ ઉગ્ર હતી. આ જોઈને ઋષિ મુનિઓ ભયભીત થયા. બ્રહ્માજી અને વિષ્ણુ પાસે ગયા. એમને ખ્યાલ આવ્યો કે આ ભગવાનના સ્વરૂપને નિયંત્રિત કરવા, સંતુલિત કરવા એક માં પાર્વતી સિવાય બીજું કોઈ સક્ષમ નથી. તેઓ સૌ માં પાસે ગયા અને માને પ્રાર્થના કરે છે કે માં, આટલી ઉગ્ર ઉર્જાવાળું લિંગ પૃથ્વીનો નાશ કરી નાખશે, બધું જ બાળી નાખશે. માને દયા આવે છે એટલે માં યોનિ સ્વરૂપે એ લિંગને સંતુલિત કરે છે, કારણ કે બીજા કોઈ તો શક્ય હતું જ નહીં સંતુલિત કરવાનું. આ કથા આપણને એ જણાવે છે કે મહાન આત્માઓનો અહંકાર ફક્ત એમના માટે જ નહીં પણ પૃથ્વી માટે પણ હાનિકારક છે. મારા પપ્પા છે એ મને કાયમ કહે કે બેટા, ભગવાનનો ખોરાક અભિમાન. કાલ ઉઠીને તારી પાસે જો વધારે પૈસો આવે, પેશન્ટ વધારે આવે, તો વિદ્યાનો કે પૈસાનો અહંકાર રાખવો નહીં, કારણ કે વિદ્યા અને લક્ષ્મી બંને વિનયથી શોધે. બીજી એક પ્રાચીન કથા એવી છે જે નંદિકેશ્વર સનત કુમારને કહે છે અને સનત કુમાર વ્યાસ મુનિને કહે છે. વ્યાસ મુનિ શિવ મહાપુરાણ થકી આપણને જણાવે છે કે એકવાર વિષ્ણુજી પોતાના શેષ નાગ પર આરૂઢ હતા. ત્યાં કાળઝાળ બની બ્રહ્માજી પધારે છે અને વિષ્ણુજીને કહે છે કે હે વિષ્ણુ, તમે અહંકારી થયા છો, આ શું આ રીતે પોઢેલા છો? વિષ્ણુજી શાંત સ્વભાવે અને શાંત વાણીમાં કહે છે કે વત્સ, તમે ભલે પધાર્યા, આવો આસન ગ્રહણ કરો, આવકાર આપે છે. હવે વિષ્ણુજી બ્રહ્માજીને વત્સ કહે છે, એમાં બ્રહ્માજીને ક્રોધ આવે છે કે તમે મને વત્સ કહેનારા કોણ? સૃષ્ટિનો સર્જનહાર તો હું છું, હું પિતામહ છું. આ વાણી સાંભળી વિષ્ણુ ભગવાનને પણ ક્રોધ આવે છે કે તમે તો મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો, એટલે હું તમારો પિતા થયો. આખી સૃષ્ટિ મારામાં સમાયેલી છે, હું પાલનહાર છું. બ્રહ્માજી કહે છે કે હું ત્રણે લોકોનું સર્જન કરતા છું, એટલે પિતામહ છું, એટલે હું તમારા પિતા તુલ્ય છું. આ વાત વિવાદ છેડાયો અને મોટો થયો. એટલો મોટો થયો કે પરિસ્થિતિ યુદ્ધ પર આવી ગઈ. એટલે વિષ્ણુ ભગવાન ગરુડજી પર આરૂઢ થયા અને બ્રહ્માજી હંસ પર આરૂઢ થયા. યુદ્ધ ચાલુ થયું. ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. કોઈ જીત્યું નહીં, કોઈ હાર્યું નહીં. પણ આના પરિણામ ખૂબ વિનાશકારી હતા. એટલે દેવ વગેરે એમને ખ્યાલ આવી ગયો કે આ પરિસ્થિતિ કાબુ બહાર થઈ રહી છે. એટલે કોને યાદ કરે તો કે મહાદેવને. સૌ મહાદેવ પાસે ગયા. મહાદેવ શાંત રીતે બેઠા હતા. દેવ મુનિઓ આવે છે તો ભગવાન આવકાર આપે છે. એટલે ભગવાન આપણને સનાતનની રીતનો ઉપદેશ આપે છે કે અતિથિ દેવો ભવ. દેવ, મુનિ વગેરે બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે યુદ્ધ છેડાયું છે તે વાત કહે છે. એટલે મહાદેવ કહે છે કે આ મારા ધ્યાનમાં જ છે, મારાથી અજાણ કઈ નથી. દેવ અને મુનિઓ કહે છે કે જો આ અટકશે નહીં તો ભારે વિનાશ થશે. ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે ચાલો, તમે યુદ્ધ અટકાવો. પ્રાર્થના સાંભળી મહાદેવ ગણોને આજ્ઞા કરે છે કે તમે એક દિવ્ય રથ તૈયાર કરો. મહાદેવ એ રથ પર આવે છે અને અદ્રશ્ય રીતે યુદ્ધ નિહાળી રહ્યા છે. આ બાજુ યુદ્ધ એટલું બધું વધી જાય છે કે મહાપ્રલયની આશા થાય છે. એટલે મહાદેવ બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે એક ખૂબ પ્રચંડ અને મોટા જ્યોતિરૂપ સ્વરૂપે પ્રગટ થાય છે, અગ્નિસ્તંભ તરીકે પ્રગટ થાય છે. આ જોઈ બ્રહ્માજી અને વિષ્ણુજીને આશ્ચર્ય થાય છે કે આ કેવો સ્તંભ, આટલું બધું તેજ કેવી રીતે? એટલે એકબીજાને જ વાત કરતા કરતા કહે છે કે કોણ હશે, આ રૂપ કોનું છે? ત્યાં જ વાણી થાય છે કે તમે બંને આ સ્તંભનો છેડો શોધો. ભગવાનની આજ્ઞા થતા વિષ્ણુજી મૂળ શોધવા જાય છે
અને વરાહ રૂપ ધારણ કરે છે. જ્યારે બ્રહ્માજી ઉપરનો છેડો શોધવા માટે નીકળે છે અને હંસ પર સવાર થાય છે. વિષ્ણુ ભગવાન કેટલા વર્ષો સુધી પાતાળ લોકમાં ફરે છે, પણ અગ્નિસ્તંભનો છેડો મળતો નથી. આ જોઈ એમનો જે અહંકાર હોય છે કે હું પાલનહાર છું, હું દુનિયાનો પિતામહ છું, તે ચૂર ચૂર થઈ જાય છે. નાશ પામે છે એમનો અહંકાર અને થાકેલા પાછા પૃથ્વીલોક પર આવે છે. જ્યારે બ્રહ્માજી ઉપરનો છેડો શોધતા શોધતા રસ્તામાં કેવડાને મળે છે. કેવડાને બ્રહ્માજી પૂછે છે, ક્યાંથી આવે છે? કેવડો કહે છે કે હું આ અગ્નિસ્તંભના મધ્ય ભાગમાં છેલ્લા કેટલાય વર્ષોથી યાત્રા કરું છું, પણ હજુ પણ મારી યાત્રા સંપૂર્ણ થઈ નથી. એટલે બ્રહ્માજી કહે છે કે તું ચાલ મારી સાથે, તારે એવું સાક્ષ્ય આપવાનું કે બ્રહ્માજી ઉપરનો છેડો શોધી નાખ્યો છે. તું આવું કરશે તો તને હું પુષ્પનો રાજા બનાવી દઈશ. આ સાંભળી કેવડો રાજી થઈ જાય છે અને બ્રહ્મા અને કેવડો પૃથ્વીલોક પર આવે છે. વિષ્ણુજી પૂછે છે કે મળ્યો છેડો? બ્રહ્માજી કહે છે હા, મને મળી ગયો. વિષ્ણુ ભગવાન સ્વીકારે છે કે એમને છેડો મળ્યો નથી. વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને પૂછે છે કોઈ સાક્ષ્ય છે તમારી પાસે? તો બ્રહ્માજી આ કેવડાને હાજર કરે છે. જેવું બ્રહ્માજી આ સત્યનું ઉચ્ચારણ કરે છે, તેવું ભગવાન મહાદેવ, જે નિષ્કલ નિરાકાર જ્યોતિસ્તંભના સ્વરૂપમાં હોય છે, તે સાકાર અને સકલ રૂપમાં આવે છે. એટલે ભગવાનની મૂર્તિ રૂપમાં ભગવાન આવે છે, સાક્ષાત આવે છે. અને વિષ્ણુ ભગવાનને કહે છે કે તમે સત્ય બોલ્યા છો, હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. એટલે હું તમને એવું વરદાન આપું છું કે તમારી અલગ પ્રતિષ્ઠા થશે, ઉત્સવ થશે, પ્રજાજન તમને માનભેર ઉત્સાહભેર પૂજશે અને ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાન એમની સમાનતા આપે છે. આ બાજુ બ્રહ્માજી પર ક્રોધ આવે છે અને ભગવાન થયા છતાં પણ અહંકાર થયો છે, હજુ છે જ, અને જૂઠું બોલ્યા, અસત્ય બોલ્યા. એટલે ભગવાન મહાદેવ પોતાની ભ્રમરમાંથી ભૈરવને ઉત્પન્ન કરે છે અને મહાદેવ આજ્ઞા કરે છે કે બ્રહ્માજીને તલવારની પૂજા કર. આ બાજુ ભૈરવ બ્રહ્મદેવનું 5મું મુખ જે હોય છે તે કાપી નાખે છે. એ આ જ મુખ છે જે વિષ્ણુ ભગવાનને આડાઅવળા શબ્દો કહે છે, ઘમંડ કરે છે અને અસત્યનું ઉચ્ચારણ કરે છે. આ બાજુ જેવું એમનું 5મું મુખ કપાય છે, તેવું બ્રહ્માજીને સત્યની લાગણી ઉત્પન્ન થાય છે અને ભગવાનના પગે પડે છે કે ક્ષમા કરો. પણ ભગવાનનો ગુસ્સો બહુ હોય છે, એટલે ભૈરવ અટકતા નથી, પણ વિષ્ણુને દયા આવે છે. એટલે વિષ્ણુ ભગવાન મહાદેવની સ્તુતિ કરીને બ્રહ્માજીને માફ કરવાનું કહે છે. વિષ્ણુ ભગવાનને સમાનતા આપી છે, એટલે જો એ પ્રાર્થના કરે તો મહાદેવે સાંભળવી પડે. એટલે મહાદેવ બ્રહ્માજીને ક્ષમા તો કરે છે, ભૈરવને રોકે તો છે, પણ એવો શ્રાપ આપે છે કે તમારું કોઈ જગ્યાએ આદર સત્કાર પ્રતિષ્ઠા થશે નહીં, લોકો તમને પૂછશે નહીં. બ્રહ્માજી સ્તુતિ કરે છે કે ભગવાન માફ કરો. ત્યારે ભગવાન કહે છે કે ઠીક છે, તમને યજ્ઞમાં સૌ પ્રથમ સ્થાન આપશું. તમારા વગરનો યજ્ઞ પૂર્ણ ગણાશે નહીં. આ જે તમે અસત્ય અને અહંકાર કર્યો છે, એના કારણે તમારી જે સ્થિતિને સ્થાન છે યજ્ઞમાં, ત્યાં સૌથી વધારે ધુમાડો તમારે સહન કરવો પડશે. આ બાજુ ભૈરવે બ્રહ્માજીનું 5મું માથું કાપ્યું હતું. એટલે મૂળ તો બ્રહ્માજી બ્રાહ્મણ જ, એટલે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મ હત્યા પાપ રૂપે ભૈરવની પાછળ પાછળ ફર્યા કરે, તંગ કરે. આવું જોઈ ભૈરવે ઘણા પ્રયત્ન કર્યા, મંત્ર જાપ કર્યા, પણ કાંઈ ફેર પડ્યો નહીં. એટલે સૃષ્ટિની પ્રદક્ષિણા કરતા કરતા કાશી નગરીએ પહોંચ્યા. જેવા કાશી નગરીમાં પ્રવેશ કરે છે, તેવું બ્રહ્મ હત્યાનું પાપ એમનું મટી જાય છે. બ્રહ્મ હત્યા અદ્રશ્ય થઈ જાય છે. એટલે આપણને આ કથા એવું જણાવે છે કે જીવનમાં અહંકાર કરવો નહીં અને અસત્ય બોલવું નહીં. આ પ્રસંગ થયા બાદ શંકર ભગવાન શિવ સભા યોજે છે, જેમાં એમના પોતાના 5 કૃત્યો અને પ્રણવ મંત્ર તથા પંચાક્ષર મંત્રનું મહત્વ સમજાવે છે. તો આવતા વિડીયોમાં આપણે પંચાક્ષર મંત્રનું મહત્વ
અને ભગવાનના 5 કૃત્યો જોઈશું. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. જય મહાદેવ.